હેતલ, હેતલ. શું કામ છે? બોલો, શું બૂમા પાડો છો? બૂમો ન પાડે તો શું કરે? એક તો મને ઓફિસે જવામાં લેટ થાય છે અને ચાના હજી ઠેકાણા નથી. ક્યારે ચા આપવાની છે? લે, ભૂલી ગઈ. મારે ચા આપવાની હતી તમને આજે? લે, તો કેમ? હા, બાજુમાંથી કોઈ રમીલા, સમીલા, કમીલા બેન આવવાના હતા ચા બનાવવા? ના રે ના, હા તમે તો તમારા મમ્મીની હાથની ચા જ પીવો છો ને? તમે તો કહો છો ને કે તારા હાથની ચા મને નથી ભાવતી, મારા મમ્મી જેવી તું નથી બનાવતી. તો પછી તમારા મમ્મીને જ કહો ને કે ચા આપે. હું કહી દઉં, હા મમ્મી. શાંતિ રાખ, હા, શાંતિ રાખ. મમ્મીના હાથની મને ચા ભાવે છે, પણ એવી તું શીખી પણ તો શકે ને. કેદી શીખવાની છે? હું શીખી જઈશ તેથી સામેથી તમારી પાસે જ ચા નો કપ લઈને આવી જઈશ. ઓહ, બહુ ડાઈ થામાં. ક્યારે શીખીશ? આ તારી ઘેર છોકરા આવશે તેથી? એ તમારે વહીવટ નથી કરવાનો, બરાબર છે? હું તારો પતિ છું, તારો વહીવટ હું જ કરીશ. હા તો મારી લાઈફ છે, મારે જેમ જીવવું હોય એમ જીવું ને સાગર. બસ હા, દિવસે ને દિવસે તને સમજાવતો જાઉં છું ને પ્રેમથી કહું છું, એનો અર્થ એ નથી કે મને કઈ કહેતા નથી હા તો આવડતું. તમે લોકો દિવસે ને દિવસે મારું રોજ રોજ અપમાન કરો છો. ત્યાં કઈ નહીં, તમને મારા હાથની ચા નથી ભાવતી, તમારા મમ્મીને મારા હાથનું જમવાનું નથી નો ભાવતું. જ ભાવે ને, આપણામાં લાયકાત ન હોય, આપણને બનાવતા ન આવડતું હોય તો કોઈને નો જ ભાવે. તો શું કરવા આ ઘરમાં રાખો છો? મારે તો કહેવાય ને મજબૂરી છે ને, એટલા માટે તને રાખું છું. બાકી તારી માએ છે ને કઈ શીખવાડીને મોકલી જ બા નથી. ઉપર નો જાતા, બાકી જે કેવું હોય ને કહી દેજો. હવે મારે જાવું નથી પેલી બટકી ઉપર. હાલી આવતી હોય તો એ જાણે મદન્યું નાનું એવું. હા ને તમારા મમ્મી કઈ ના રૂડા રૂપાળા રાધા જેવા નથી, બરાબર છે? તું તારું કરને ભાઈ. મારી માં ઉપર ગયા ને તો હું પણ તમારી મમ્મી ઉપર જઈશ. ઘેરેથી બધું શીખીને આવી હોત ને તો આ દિવસ જોવાના વારા નો આવ્યા હોત. છો સાગર, મારી યારે ખોટી મગજમારી નહીં કરો. આજ સુધી મેં ક્યારે આ ઘરમાં કામ કર્યું છે? નહીં ને, તો હવે હું શું કરવા કરું? શું કામ ના હવે કરે? મારા આરામના દિવસો છે તો હું આરામ જ કરું ને. કેમ 80 વર્ષની ડોસી થઈ ગઈ છો કે આરામના દિવસો છે? હે? ના ના, તને અહીંયા કઈ પાટે બેસાડીને તારી આરતી ઉતારવા કે ઢોલ વગાડવા નથી લાવ્યા? પણ આ તો વસ્તુ એમ છે કે તમારા મમ્મી જીવશે ત્યાં સુધી ચા તમને તમારા મમ્મી જ પાસે. ચા, શાક, રોટલી, દાળ, ભાત, ટોટલી વસ્તુ તમારા મમ્મીને જ કરવાની છે. હું તો બસ ખાલી એમ જ છું ને આ ઘરમાં. તો એમ જ છે ને, આ ઘરનો રસ્તો ખુલ્લો જ છે. જાઓ મમ્મીને ઘરે. રહેવા દો ને, શું કરવા બોલાવો છો મોઢામાં આંગળા નાખીને? હું તો બધું કામ કરું જ છું ઘરમાં, પણ તમને લોકોને મારા કામની કોઈ કદર જ નથી. શું કામ હોય? કંઈ પણ વેલ્યુ વાળું કામ કર્યું હોય ને તો કદર હોય. એક કામમાં ધડી પાડતો હોતો નથી. કામ તો કરું છું ને. તે નવાઈ કરી. સાવ બેઠા બેઠા તો રોટલા નથી ભાંગતી ને કૂતરાની તે જેમ. નવાઈ કરી. આ ઘરનું કામ કરે છે, કઈ નવાઈ કરે છે? આ ઘરની વહુ છે, ઘરની વહુ હોય ને તો ઘરના કામ કરવા પડે. આ તો ઘરની વહુ લક્ષ્મી કહેવાય ઘરની, અને ઘરની લક્ષ્મીને જેમ ફાવે એમ બોલી દો છો. શરમ નથી આવતી? લક્ષ્મીને લક્ષ્મીપણું ન આવે ને તો પછી બોલવું પડે, સમજી? રહેવા દો ને, તમે જાઓ ને મમ્મીને કહો કે ચા બનાવી દે. જાઓ. ચા તો તું જ બનાવીશ, અને હું એ નહીં પણ બનાવું. સારી. હું નહીં બનાવું. શું કામ નહીં બનાવ? જ્યાં સુધી હું મમ્મી જેવી ચા બનાવતા નહીં શીખી જાઉં ત્યાં સુધી ચા ને હું હાથ પણ નહીં લગાડું. હા તો હાલો શીખવાડું તને મમ્મી જેવી ચા બનાવતો. ચાલ. સાચું કહું ને તો એમ તાત્કાલિક ના આવડે, એમાં સમય લાગે. હવે તારે શીખવું નથી એમ ચોખ્ખું કહી દે ને. જોર આવે છે કામ કરતા એ કહી દે ને. હા તો તને નો આવડે એટલે કોઈ સિંધવાનું નથી ને. રહેવા દો ને, હું તો મારી રીતે બધી કોશિશ કરું જ છું ખબર શીખવાની. છે કેવી કોશિશ કરે છે. જુઓ સાગર, તમારે ઓફિસે જવું હોય ને તો જા. મારી યારે સવારમાં લપન છપ્પન કરો માં ખોટી. લપન છપ્પન તો મારી જિંદગીની થઈ ગઈ છે. મારી જિંદગીની નહીં. જ્યારથી તારા માથામાં પૂરી શેઠી ને ત્યારથી મારી મરાઈ ગઈ છે મેથી. રહેવા દો ને હવે. હા તમે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મને તો એમ હતું ત્યાં જઈને કંઈક મારો હસબન્ડ સારો હશે, પણ નહીં, એ તો બાકી બધા ઘરના મેમ્બરો જેવો જ નીકળ્યો. બધા હારા જ છે. તમને હારું રહેતા આવડતું હોય ને તો બધા હારા જ છે. આપણામાં ગુણ ન હોય ને તો ગામના અવગુણ કરવા ન જવાય. હા હા, એટલે જ તો આવડી મોટી થઈ ગઈ, વગર ગુણે, વગર સંસ્કારે અને વગર ભાન બુદ્ધિ એ બધે નહીં. તો માની ઘેર હતા ને, માની ઘેર હોય ને ત્યાં સુધી ખબર ન પડે કે દીકરા કે દીકરી કેવી છે. આ બારા નીકળે લોકો જોવે ને પછી ખબર પડે કે આમાં કઈ છે કે પછી વરસાદનું ધોવાઈ ગયું. રહેવા દો ને, હા બધી બોલવાની તમારે કોઈ જરૂર જ નથી. અને તમે તમારું કામ કરો ને, મને મારું કામ કરવા દો. બહુ કામ કરે છે ખબર જ છે. કામ કરી કરીને તો તૂટી ગઈ બિચારી. હા હા, આ ઘરમાં કચરા પોતા વાસણ બધું તમે જ કરો છો નહીં? જાઓ કરી આવો, જાઓ. તે કઈ નવી નવાઈ નથી કરતી. જા હાલતી થા, કામ કરો. અને એની પહેલા ચા બનાવી દે. ચા તો નહીં જ બને. શું કામ નહીં બને? તમારી મમ્મીને કહો.
તું શું તારી મમ્મી બનાવશે, ચા નહીં બને. મમ્મી શું છે? આજે સાંજે હું મોડી આવીશ એટલે મારી રસોઈ ના બનાવતા, અને 3000 રૂપિયા આપો ને, પાર્ટીમાં જવાનું છે એટલે શોપિંગ પણ થોડી ઘણી કરવાની રહી ગઈ છે. શું? પાર્ટીમાં જવાનું છે, અચ્છા, બર્થડે પાર્ટી. એવું? બહુ સરસ, બહુ સરસ. જ્યાં જવું હોય ત્યાં જાઓ. લાવ, જીપે કરશો કે કેશ આપો છો? એક પણ રૂપિયો નહીં મળે. અને રૂપિયો નહીં મળે એના કરતાં વિશેષ મોટી વાત કહી દઉં. આ રખડવાનું બંધ કરો ને, ઘરમાં રહો ને. ટાટિયો ઘરમાં ટકતો જ નથી. આખો દિવસ રખડ રખડ કરવું છે, બીજું કોઈ કામ તમને આવડતું નથી. 24 કલાક તો ઘરમાં રહી, આનાથી વધુ તો હું ના રહી શકું, નકર પાગલ થઈ જવા ઘરમાં. હા બરાબર છે, કામ ધંધો કરવો નથી, વરને સરખી ચા બનાવીને પીવડાવતા આવડતી નથી, કપડાને ઇસ્ત્રી કરતા નથી આવડતી, અને ઘરમાં કોઈ કામ શીખવું નથી. બસ રખડવું રખડવું ને રખડવું. નહીં અરે મમ્મીજી, ચા બનાવવાની મારી વાત તો ક્યાં કરો છો? ચા તો તમારી સિવાય કોઈ સારું બનાવતું જ નથી. અને રહી વાત કપડાને પ્રેસ કરવાની, તો એ પણ તમને જ આવડે છે. હા, બધા કામમાં તો તમે એક્સપર્ટ છો. તો શીખવાની કોશિશ કરો ને. હા, ટાટીઓ બહાર રહેશે તો પછી ઘરના કામ કેવી રીતે શીખશો? નવા નવા આવ્યા છો પરણીને તો એમ હતું કે નથી આવડતું, પણ હવે ઘણો સમય થઈ ગયો, હવે તો શીખી જાઓ. બસ ઘડીકમાં કીટી પાર્ટી, ઘડીકમાં પિક્ચર જોવા જવું, ઘડીકમાં શોપિંગ કરવા જવું, રખડવું અને રૂપિયા વાપરવા, એ તો તમારા લોહીમાં લાગે છે. હા, સાચી વાત કીધી, એકદમ સાચી વાત કીધી. હું ક્યાં ઘર માટે કઈ કામ કરું જ છું? આ તો નથી જ કરતા ને. કરું છું, પણ તમને લોકોને ગમતું નથી, તો પછી મારે ખોટું સાંભળવા માટે જ કામ કરવાનું ને. એક તો કામ કર્યું હોય, 7 સોનાનું કામ કરીને આપો તો પણ એ કામમાં જ્યાં સુધી વખોડાય નહીં ને ત્યાં સુધી તો મારી સાસુ સાસુ ના કહેવાય. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. કારણ કે કામમાં વેતા હોય ને તો માણસ વખાણ કરે, વેતા વગરનું કામ કરે ને એના વખાણ ન થાય, એના ભગોવણા જ થાય. રેવા દો, મારી માએ મને બધું કામ કરતા શીખવાડ્યું છે. ઓહો, તમારી માએ તમને બધું કામ કરતા શીખવાડ્યું છે, તો પછી અત્યારે હું જ્યારે કંઈક શીખવાડું છું તો શાંતિથી શીખી નથી લેવાતું? પણ નહીં, શું કામ શાંતિથી શીખે? મારી વહુનું તો નાક નીચું થઈ જાય ને, એનું નાક કપાઈ જાય. કેમ કે મારી સાસુએ મને કામ સોંપી દીધું, મને આમ સંભળાવી દીધું, મારું આમ કરી દીધું. અરે કચરા પોતા કરો છો તો એમાં વેતા નથી, કપડાની ઘડી કરવામાં નથી વેતા, તો પછી કહે તો ખરા ને ગઈકાલે કઢી બનાવી હતી કે શું બનાવ્યું હતું? અરે કઢી આવી હોય એટલા માટે જ મેં નિયમ જ લઈ લીધો છે કે રસોડામાં કોઈ દિવસ પગ નહીં મૂકવાનો, પ્રેસ નહીં કરવાનું, કોઈ જ આ ઘરમાં કઈ જ કામ નહીં કરવાનું. સાવરણી પણ હું નહીં પકડું. ક્યાંથી પકડો? ન કામ કરવાના બાના જોઈતા હતા ને બાના મળી ગયા. નહીં, હું કચરું કાઢતી ને, કચરું ત્યાં પણ તમને પ્રોબ્લેમ હતો. તો પ્રોબ્લેમ હોય જ ને. કામમાં વેતા ના હોય તો માણસ કે નહીં, શીખવાડે નહીં. તમારી માં તમને શીખવાડતી હતી તો આવી રીતે સામે બોલતા હતા, ખાલી જીભડો ચલાવતા શીખ્યા છો, બાકી કાંઈ નહીં. તમારે આ બધું બોલવાની જરૂર નથી હો મમ્મી. શું કામ ના બોલું? આમાં વાક મારો નથી, વાક તમારો છે. બોલો. તમને તમારા દીકરાને આ ઘરમાં કોઈને કોઈ વસ્તુ મારી ગમતી જ નથી, તો શું કરવા રાખો છો મને અહીંયા? આરતી ઉતારવા, હા, શોકેસમાં, શો પીસમાં મૂકવા માટે, હા, પછી લોકોને બતાવવા માટે કે જો અમારા ઘરમાં આટલી હોશિયાર ગુણવાન વહુ આવી છે જેને કંઈ જ નથી આવડતું. બસ ખાલી જીભડો ચલાવતા આવડે છે અને રખડતા આવડે છે. ભટકવાનું કહો તો માતાજી આખી શેરીમાં ભટકી આવશે. અને આ નવા આવ્યા છો તો 10 ઘરના નામ ખબર છે. આ ઘરમાં ઉર્મિલા રહે છે, આ ઘરમાં દામિની રહે છે, આ ઘરમાં આશા રહે છે, પણ ઘરમાં શું છે ને એના ઠેકાણા નથી. તમારે આ બધો વહીવટ કરવાની જરાય જરૂર નથી. હા, વહીવટ ને મારે કરવાની જરૂર નથી ને, તો પૈસા માંગવાની તમારે જરૂર નથી. હા, જાઓ કમાઈને લાવો એટલે ખબર પડશે કેવી રીતે રૂપિયા ઉડાડાય. અરે હું મારી રીતે મારું એડજસ્ટ કરી લઈશ. અને આમ પણ તમે કઈ મને બહાર વખોડવામાં કઈ બાકી નથી રાખ્યું. ગમે તે આપણા ઘરમાં પગ મૂક્યો નથી કે મારા વગોવણા ચાલુ કર્યા નથી. ઓલા બિચારાએ મને જોયા પણ ના હોય, મારું નામ પણ ના આવડતું હોય તો આંગળી સીધી વાત કરતા તો એ તમે જ છો ને. ના, લોકોને ખબર જ છે. આંગણું વાળતા હોય ને તો લોકોને ખબર પડી જાય કે આને કેટલા લખણવંતીના લખણ છે, હું આવડે છે ને હું નથી આવડતું. બરાબર? હા, વાંદરો ગમે તેટલો ગઢો થાય ને ગુલાટી મારવાનું ના ભૂલે. સેમ ટુ યુ. એ કહેવત તમારા ઉપર જ લાગુ પડે. વાહ રે વાહ, બહુ સરસ. હા, મને કહો છો, મને બધી વાત સંભળાવો છો તો તમે કેટલા ગુણવાન છો? હા, તમે કેટલી વાતને અનુકરણ કર્યું, આટલી વાર શીખવાડ્યું તો શીખવાનું ધ્યાન આપ્યું ના? ત્યારે તો જીભડો જ ચલાવો છે. એના કરતા થોડું મગજ ચલાવ્યું હોત ને તો સારું હોત. હું તમને છે ને સોનાના હિંચકે ઝુલાવી લઉં ને, તમને અને તમારા દીકરાને,
તો પણ તમારા જીવને શાંતિ થાય એમ છે જ નહીં. એમ? તો શું કરવા મારે મહેનત કરવી? ચલ, મારે તમારે યારે લપન છપન નથી કરવી. હું જાઉં, મારે થાય છે મોડું. હા હા કરજો, બેઠા બેઠા પાર્ટી કરજો હો, રખડેલ બહુ. હા, જય શ્રી કૃષ્ણ દામિની ભાભી. જય શ્રી કૃષ્ણ. શું થયું? કંઈ કામ હતું? ના ના, હા તો છે ને મારે બર્થડે પાર્ટીમાં જવું છે ને, એટલા માટે પાર્લરમાં જવું છે. તો થયું કે હું એકલી જાવ એની કરતાં કોઈક સથવારો સાથે લેતી જાઉં ને તો સારું. તો પછી વિચાર આવ્યો કે તમે અત્યારે ફ્રી જશો તો ચલો આપણે બે જઈ આવીએ. તમારે જે કરાવવું હોય તમે કરાવી લેજો ને, હું મારી રીતે મારે કરાવી લઈશ. જો મારે છે ને અત્યારે પાર્લર પર નથી જવું. ત્યાં જઈએ ને એટલે ખાલી ખોટો વધારાનો ખર્ચો થઈ જાય છે. વધારાનો ખર્ચો ના કહેવાય. આપણે આપણા શરીરને સાચવવું તો જોઈએ કે નહીં? સાચવવું જોઈએ, પણ જરૂર હોય ત્યારે ને. જો વાત એમ છે કે અશોકને છે ને હમણાં કામ બરાબર નથી થતું. એમના ઓફિસે થોડા પ્રોબ્લેમ ચાલે છે. આવામાં છે ને હું ખોટા ખર્ચા કરવા નથી માગતી. જો દામિની ભાભી, આવો બધો વિચાર છે ને એ આપણે ન કરવાનો હોય. એ બધો વિચાર છે ને આ જણ લોકોને જ હોપી દેવાનો. એનું હોય એનો વહીવટ ઈ ફોડી લે. આપણે છે ને આપણે બસ આપણી લાઈફ જીવવાની હોય. તમે એમ વાત કરો છો કે એવા ખોટા ખર્ચા ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. તો આપણે ક્યાં આટલા બધા ખર્ચા કરીએ છીએ? આપણે તો ખાલી આપણા વાળ બહુ ખરતા હોય તો શું તાલ થઈ જાય ત્યાં સુધી વાટ જોવાની? આપણે ખર્ચો જ નહીં કરવાનો કાંઈ. પણ આ બહાર છે ને મોંઘી ટ્રીટમેન્ટ કરાવી એના કરતાં તો ઘરે જ છે ને બધી જ વસ્તુ અવેલેબલ હોય છે. હા, એમને આમ થોડી કહે છે કે ઘરમાં આજે પેલા દેશી નુસ્ખાઓ કરીએ ને એ વધારે અસર કરે. જો આપણે આ બહાર પાણીપુરી ખાઈએ અને ઘરે ગમે તેટલી બનાવીએ તો પણ બહાર જેવો ટેસ્ટ આપણને આવે ના આવે. હા, તો હું એ જ કહું છું, ઘરે તમે વાળમાં કે ગમે તે કરી લો ને, બહાર જેવું તો ન જ થાય. ભલે થોડો ખર્ચો થાય પણ સારું અને મસ્ત થાય. હશે, તું તારી જગ્યાએ સાચી ને હું મારી જગ્યાએ સાચી. પણ આવું તને કોણે કહ્યું કે ખર્ચાની ઉપાધિ ખાલી પતિએ જ કરવાની હોય, એમના ઉપર છોડી દેવાનું હોય? એ તો એમની રીતે કમાતા જ હોય ને, પણ સાથે આપણે સાથ પણ આપવો પડે ને. ના અપાય. સાથ આપો ને તો અમારે જુઓ રોજના કેવા ડખા થાય ખબર છે તમને? શું થયું છે પાછું? એ જ, હા, આટલા દિવસથી હું આ ઘરમાં આવી છું, ઘણા વર્ષ થઈ ગયા, પણ હજી સુધી મારી કદર આ ઘરમાં કોઈએ કરી નથી. હશે, એ તો ઘર હોય ને ત્યાં વાસણ ખખડે. જો તારે પાર્લર પર જવું હોય ને તો હું તારી સાથે આવીશ, પણ મારે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવવાની. જો આ વસ્તુ ખોટી કહેવાય તમારી. હા તો ઓલા જેવું કર્યું કે સામેવાળો વ્યક્તિ ખાતો હોય ને તો આપણે પણ નહીં ખાવાનું, એવું ના હોય. આપણે છે ને આપણી જિંદગીમાં મોજ કરી લેવાની. બહારના સમાજના ગમે તે લોકો ગમે તે કહે ને, સમાજ આપણા ઘરે રોટલા નાખવા નથી આવતું. સાચું કહ્યું તે કે બહારના ગમે તે કે એને આપણે માનવાનું ન હોય. જેમ તું મને કહે છે કે મારે પાર્લર પર જઈને ખર્ચો કરવો જોઈએ, પણ મારું મન નથી માનતું. હું ક્યાં બહારની છું? હું તો તમારી પાડોશણ છું અને આપણે લોકોએ કેટલા વર્ષોથી ઘર જેવા સંબંધો છે. તમે એવું માનો છો કે હું બહારની છું એમ? ના, જરાય નહીં. કેટલા વાગે જવાનું છે તારે? આપણે જઈએ હમણાં 7:30 આજુબાજુ જઈએ એટલે વારો આવી જાય આપણો. આપણો નહીં, તારો. જો તને એકલું જવું ન ગમતું હોય ને તો હું તારી સાથે આવીશ, પણ મને ખોટો ફોર્સ ના કર. અને તું આ બધું કરે છે તો તારા સાસુ તને કંઈ કહેતા નથી? બહાર પાર્ટીઓમાં જા. બધું કહે છે, ના પણ પાડે છે, એમ પણ કહે છે કે આ ઘરની બહાર પગ નથી મૂકવાનો. પણ એ લોકોનું કંઈ મનાય નહીં. એ લોકો તો કીધા રાખે. એ લોકો તો કાલ સવારે એમ કહે કે ખાવાનું બંધ કરી દો, કૂવામાં પડી જાઓ. તો શું પડી જવાનું? ના ભાઈ ના, હું આ ઘરમાં વહુ થઈને આવી છું, એ લોકોની ગુલામ થઈને નથી આવી. એ લોકોને તો મને મુઠ્ઠીમાં રાખવી છે, મુઠ્ઠીમાં. એવું એ લોકોએ તને કહ્યું? હા, એ લોકો મારી સાથે એવો જ વ્યવહાર કરે છે. જો તારા ઘરની વાત છે, એમાં વધારે હું તને કંઈ ના કહી શકું. હશે, તું તારી જગ્યાએ સાચી હોઈશ. તને એ લોકો છૂટ નહીં આપતા હોય, પણ તે ક્યારે એમને પૂછ્યું કે મને આ કામ કેમ નથી કરવા દેતા? હા, એ લોકોને છે ને હું કામ કરું ને એ પણ નથી ગમતું. તમે એને 7 સોનાનું કામ કરીને આપો ને તો પણ ઓલું કહેવાય છે ને કે સોનાના ઝૂલે ઝૂલાવતા હોય ને તો જીવતો એઠવાડમાં જ રહે. એની જેમ હું ગમે તેવું કરીને કેમ ના આપું? કોઈ દિવસ મારા
મારું ક્યારેય વખાણ્યું જ નથી કે હા આજે હેતલ હવે કંઈક સારું કર્યું છે, કોઈ દિવસ નહીં. જવા દે, તારે મોડું થાય છે ને, ચાલ આપણે જઈ આવીએ. ચાલો, અને તમે પણ કરાવી જ નાખજો, હું તો કહું જ છું. જરાય નહીં, ચાલ છાની માની. લે તૈયાર થશો? ના ના, હવે તૈયાર થઈને ક્યાં જવું છે? હા બરોબર. તું કહેતી હતી કે આપણે ક્યાંક ફરવા જવું છે, એટલે મેં છે ને રજા માંગી હતી. નથી જો. કેમ? એટલે જો મેં કહ્યું ને ત્યારે મને નહોતી ખબર કે ઓફિસમાં એટલી બધી પ્રોબ્લેમ ચાલે છે. ફરવાનું શું છે, પછી પણ જઈ આવશું ને. અરે પ્રોબ્લેમ તો આખી જિંદગી રહેવાની, પણ જે પળ હોય ને એને માણવાની હોય. અત્યારે તે કીધું તો હું અત્યારે તને લઈ જાઉં તો તને ખુશી મળે કે નહીં? ના, નહીં મળે. જીવ બળશે મારો. આ તમને ખબર છે ને કે મને તો બચત કરવાની પહેલેથી ટેવ છે. એમાંય તે આ વાત સાંભળીને હું બહાર જઈશ ને તો સરખું ફરી નહીં શકું. અરે અરે પણ- તમે કેમ હેતલ જેવી વાતો કરો છો? અરે હેતલ જેવી એટલે હું કાંઈ સમજ્યો નહીં. હા, એ પણ આજે આવી હતી અને તમારા જેવી જ વાતો કરતી હતી કે આપણી જિંદગી આપી છે ભગવાને, એકવાર માણી લેવાની હોય, મોજશોખ કરી લેવાના હોય, પૈસા વાપરી લેવાના હોય. તમને ખબર છે એના ઘરમાં છે ને પ્રોબ્લેમ ચાલી રહી છે. એના ઘરવાળાને સરખું જમવાનું નથી આપતી હા અને પાછી એને એવું લાગે છે કે એના સાસુ અને એના હસબન્ડ બંને એને સાચવતા નથી. હા પણ એ તો આપણને જ ખબર છે ને કે કેટલા ખોટા ખર્ચા કરે છે. બહાર રખડવું, વહુ થઈને આવું બધું કરે ને તો સારું ન લાગે. વહુની પણ એક મર્યાદા હોય છે. હાચી વાત છે તારી. હાસું કહું ને તો આયા આજુબાજુ બધી છે ને એની જ વાતો થતી હોય. અરે અમે સાંજે બધાય બેઠા હોય ને તો આ હેતલની જ વાતો થતી હોય. હા ખોટું કહેવાય ને. અને બીજી વાત એ કે મારા કિસ્મત તો બહુ સારા છે કે મને તારા જેવી પત્ની મળી છે. હા, નસીબવાળા હોય ને એને જ આવી પત્ની મળે છે જેટલું સમજી શકે. પણ મને ઉપાધિ છે ને સાગરભાઈ અને આંટીની થઈ રહી છે. બિચારા કેવી રીતે આ બધું હેન્ડલ કરતા હશે? આખી સોસાયટીમાં છે ને હેતલની બહુ ખરાબ વાતો થાય છે. એ લોકોના કાન સુધી તો આવી જશે ને. હા એની ખરાબ વાતો થાય છે. અને એક બીજી વાત કહું, તારી છે ને સારી વાતો થાય છે. કારણ કે તું આ ઘરને એટલી સારી રીતે હાસવે છે, બધું સમજે છે. જેટલા પૈસા આપું એટલામાં તું ઘર ચલાવી લેશો. અને આ હેતલ એની તો સાગરે ઘણીવાર વાત કરતો હોય કે મારા કૈયામાં નથી. હશે, નાની છે ને હજુ, બીજું તો શું કહી શકીએ. અરે હું નાની હોય તો પછી એના માવતરને સમજવું જોઈએ ને, તો હજી લગ્ન જ ન કરાય. બુદ્ધિથી નાની હશે, એને પણ એના જીવનમાં કડવા અનુભવ થશે ને ત્યારે એ પણ સમજી જશે. બીજું તો શું કહી શકીએ? આ કોઈના વિશે ખરાબ વાતો કરતા છે ને આપણને નથી આવડતું. નહીં ખરાબ વાતો આપણે કરવાની નહીં. હું તો એમ કહું છું કે હેતલને છે ને સુધરી જવું જોઈએ. અને આ આજુબાજુમાં બધાય કેવી રીતે રહેશે, છોકરાની વહુ કેવી રીતે રહેશે બધાયની, એ જોવું જોઈએ અને એવી રીતે રહેવું જોઈએ. પણ મને નથી લાગતું કે એનામાં સુધારો આવે. આ ગઈ નવરાત્રિએ કાંઈક ઝઘડો કર્યો હતો ને એણે, જો ને. હા, આખી સોસાયટીને ખબર હતી. જો આજે આવીને તો મને કહેતી હતી કે તમે છે ને ખોટી ઉપાધિ કરો છો, તમારે છે ને તમારી જિંદગી જીવી લેવી જોઈએ. અરે પણ એ વસ્તુ નથી સમજતી કે આમાં છે ને તારું મારું ન હોય. ઘર સંસાર માંડ્યો હોય ને તો આપણું હોય. એ આપણી ઘરે બેહવા આવે એમ ને. હા, પણ ધ્યાન રાખજે હો તું. જોકે મને તારા પર તો વિશ્વાસ છે કે તું એના વિચાર તો કોઈ દી નહીં લે, પણ છતાં પણ ધ્યાન રાખવું સારું. હા, તમે જરાય ચિંતા ના કરો. બની શકે ને તો મારા 2-4 ગુણ છે ને એનામાં નાખવાની કોશિશ કરી, પણ એના આવું ગુણ મારામાં નહીં લઉં. હા હા બસ મારે તને એ જ વાત કરવી હતી. તો હું તને એ કહું છું કે આજ છે ને આપણે સાંજે ફિલ્મ જોવા જવી. મૂવી જોવા? હા તમે એમ પણ ના પાડીશ તો મારવાના તો છો નહીં. હા ઓલું કરણ અર્જુન 2 આવ્યું છે. એવું કોણ મૂવી જોવા જાય? તો અરે પણ અત્યારનું ફિલ્મ છે એટલે આમ જો બધું એમાં સારું જ છે. સારું, રાતનું છે ને રાત્રે વિચારીશું. હા છે ને મને બ્યુટી પાર્લર લઈ ગયા તેને મારો કેટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે. આ ટ્રીટમેન્ટ કરાવીને પેલું કરાવું ને કેટલી કલાક બગાડી મારી. એને બીજા એકાઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. એને છે ને કઈ તારો મગજનું ટ્રીટમેન્ટ એકવાર કરાવી નાખ.
મોબાઈલમાંથી બહાર નીકળ દીકરા. આ મોબાઈલની બહાર બહુ મોટી દુનિયા છે. હા, આ મોબાઈલમાં ને મોબાઈલમાં પડ્યો રહીશ ને તો એક દિવસ ઘરનું ફનાફાત્યા થઈ જશે. શું થયું પાછું? શું હોય શું? હા, તારી બાયડી મનમાની કરે છે પોતાની. આજે પણ કશે રખડવા નીકળી ગઈ છે. મને કહે છે પાર્ટીમાં જાઉં છું, પાર્ટી કરવા જાઉં છું. દર બીજે દિવસે ખબર નહીં એના બાપો કયો એને પાર્ટી આપે છે. સાચું કહું ને તો મારી બાઈથી તો હું કંટાળી ગયો છું. હવે શું કરું? અને સાચું કહું ને તો આ બધોમાં તમારી કંઈ ઓછી ભૂલ નથી હા મમ્મી? હો, મારી ભૂલ? તો તમારી જ ભૂલ ને. મારી શું ભૂલ આમાં? એક તો એને કંઈ કામ ન કરવાના બહાના જોતા હોય અને તમે આપી દો છો. જો કંઈ કામ કરવા જાય એટલે તરત તમે કહો આ તને કંઈ કામ આવડતું જ હા નથી. તો નથી જ આવડતું. ડફોડ જેવી છે, કચરા વારે તો ઉપરથી વારે, રોટલી વણે તો ભારતના નકશા જેવી વણે છે. અને મહત્વની વાત, તે દિવસે દાળ બનાવી હતી. દાળ હતું કે સૂપ હતું ખબર ન પડી. અરે પણ મમ્મી તમે એમ કહો છો ને એટલે એને તો એ જ જોતું હોય. ચોખ્ખા શબ્દમાં મને કહી દે કે મમ્મીએ મને ના જ પાડી દીધી છે કે મને છે ને કંઈ આવડતું જ નથી એટલે હું કંઈ બનાવવાની જ નથી. આ સવારની જ વાત કરું મમ્મી, સવારની જ મેં એને કીધું કે મેં કીધું મને એક કપ ચા બનાવી દે, મારું માથું દુખે છે, મારે જવું છે ઓફિસે. તો મને શું કહે તમને કે મારા હાથની ચા ભાવે જ છે, તમને તો મમ્મીના હાથની ચા ભાવે છે ને, હવે તો તમારું બધું જ કામ મમ્મી જ કરશે કારણ કે મને તો કાંઈ આવડતું જ નથી. જોયું ને, ન કામ કરવાના બહાના જોઈ લીધા ને એટલે ઓડિયો ગોળિયો બધો મા પર નાખી દેવાનો. માએ કીધું, માએ આમ કીધું, તો તું સાચું કે ને સારું બનાવે છે? બનાવે છે સારું? અરે નથી જ બનાવતી, હું ક્યાં કહું છું કે સારું બનાવે છે, પણ તમે એની પાસે કામ કરાવ્યા કરશો ને તો ધીમે ધીમે ટેવાઈ જશે અને ટ્રેનિંગ મળતી જાય ને તમારે માથે ઊભીને કામ કરાવાય ને એની પાસે. ઓહો, આ ટ્રેનિંગમાં માને એમ છે તમારા વહુરાણી જીભડો તો 32 વેતનો છે, એ ખોલવામાં વાર નહીં લાગે. આ 32 દાંતની વચ્ચે જીભ છે ને એને બરાબર સંકુચિત રાખી નથી, બહાર કાઢવામાં એકો છે એકો. એ તો મને ખબર છે કે આ છે ને લગામ વગરની ઘોડી છે, આ બ્રેક વગરની ગાડી છે એકદમ સાચું કહ્યું. કે એકવાર ચાલુ થાય ને પછી બંધ થવાનું નામ નથી લેતી. પણ શું કરીએ, હવે જે લમણે લખાણું છે એ ભોગવ્યા વગર પણ છૂટકો તો છે. છૂટકો તો નથી બેટા, પણ તું કલ્પના તો કર, આ લોકો સોસાયટીમાં એ વાતો કરે છે કે આ રીચાબેનની વહુ તો એવી આવી છે, અરે આખો દિવસ બસ ફેશનના ફસિયારા કર્યા કરે છે, ના કામ ધંધો કરે ના કંઈ બીજું. અરે તને ખબર છે તે દિવસે આપણે આંગણે શાકભાજીવાળો આવ્યો, શાકભાજીની લારીમાં ટમેટાં લેતી હતી કે એની હાથે રમતી હતી ખબર ન પડી. અરે એમ કે છે ઉપર મારીને જો, હા નીચે આવતા જો એકદમ ફૂટી જશે ને તો તમારા ટમેટાં પાક્કા છે તો હું લઈશ. આવી રીતે કોઈ શાકભાજીનો ટેસ્ટ લે? અરે મમ્મી સાચું કહું ને તો એનો ઉપલો માળ જ નથી. હા, અને બીજી વાત કે 2 દિવસ પહેલા હું જતો હતો ને તો પેલા જિગ્નેશભાઈની છોકરી નથી પેલી જીજ્ઞા, હા, તો એ મને શું કહે ખબર છે કે તમે લઈ આવ્યા તમારી પત્ની, વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી, પણ તમારા બરની નથી હો, આ તમે ક્યાં ને તમારી પત્ની ક્યાં. એને ક્યાં સમજ પડે છે, બસ પોતાની મનમાની કરે છે. છોડને ભાઈ, આ સાચું કહું ને તો આને આપણા ઘરમાં પરણીને લાવતા પહેલાં 10 વાર ચકાસવાની જરૂર હતી. કામ ધંધો કાંઈ કરવો નથી, કોઈ વસ્તુ વિચારવી નથી, બસ એને એમ લાગે છે કે એ જે કરી રહી છે ને એ બધું જ બરાબર કરી રહી છે. પણ હવે એને સમજાવી તો સમજાવી કેમ, કંઈ સમજાતું નથી. એકવાર એને કહેજે કે હું એની સાસુ છું, મારી સામે બહુ બોલે નહીં. એ તો હું સમજાવી દઈશ મમ્મી, પણ તમારે છે ને મારી મદદ કરવી પડશે. આપણે કંઈક એવું કંઈક પ્લાનિંગ કરીએ જેથી કરીને છે ને આ બિલાડી ડબ્બામાં પૂરાય. લાગતું નથી. હા, આ બિલાડીને તું છે ને ડબ્બામાં પૂરીશ ને તો અંદરથી મ્યાઉ 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 કરતી જ રહેશે. હા એ તો રહેવાનું, પણ કહેવાય ને કે થોડાક દિવસ થોડી સાડ રાખશું ને એટલે કશે. તું સમજાવજે. હા, પાગલ બુદ્ધિ વગરનીને સમજાવજે. બુદ્ધિવિહીન પ્રાણી લઈ આવ્યા છીએ, જીભડો ચાલે છે કી 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 કી. સાચું કહું ને તો ઘણી વાર તો મને એવું થાય છે કે આને છે ને અને પ્રાણી સંગ્રહાલયમાં જઈ દઉં. હાજ ભગવાન, આજે તો બહુ થાકી ગઈ છું, વહેલા હાર હોઈ જાવ છે. શું છે બધું? તમારો ફોન તૂટી જાય. ભલે તૂટી જતો. સાગર, હા કેવું રૌદ્ર રૂપ તમે ધારણ કર્યું છે. ધારણ ના કરે તો શું કરે? ઘડિયાળમાં દેખાય છે કેટલા વાગ્યા છે? 12:30, ખાલી 12:30 થયા, એમાં શું થઈ ગયું? હવે છે ને તું એકલી નથી, હવે તારા લગ્ન થઈ ગયા છે તો અને 12:30
અડધી રાત સુધી બહાર રખડ્યા કરો એ કાંઈ સારા નથી લાગતા. ક્યાં ગઈ હતી? તમારે શું કામ છે? હું ગમે ત્યાં જાઉં, જીવું મારું કે ઝેર પી જાઉં, તમને હું? જે તારે કરવું હોય ને એ બધું તારા બાપની ઘેર કરજે. અહીંયા રહેવું હોય ને, મારા બાપ હામું ન જતા હો. અરે તારા બાપ સામું શું, મને જવા મળે ને તો ક્યાંનો ક્યાં જતો રહો. તું છે ને મારી સાથે મગજમારી ના કર. અને એ કહેતો કે તો ચલો મને સુવા દો, મારે મગજ બસ શું નથી. પેલા છે ને મારા પ્રશ્નોના જવાબ જોઈએ મને. બોલો. ભસો. ભસોની માળી. ના ના ભસો. હું સાંભળું, આ કૂતરા હોય ને ઈ ભસતા જ હોય. બોલો. હા ને મીંઢ માણા કોઈ દી બોલે નહીં, પાડાની જેમ પડ્યા રે આખો દી. મને આવી બધી વાતો નહીં સંભળાવવાની, બરાબર તો છે? તમે કહો છો ને સારું લાગે છે? આ બળે ને બળદાને બળતરા થાય. છો સાગર, ખોટી મગજમારી નહીં કરો. મેં તમને બતાવ્યા ગમે ત્યારે ગમે તેટલી મોડી આવી, તમને મેં કાંઈ કીધું કે લેવા આવો કે મૂકી જાઓ કે કાંઈ પણ એક વસ્તુ પણ મેં તમને કીધી? ક્યાંથી કે ગાડી આપી છે ને ગાડી? તો ઉપકાર નથી કર્યો. ઉપકાર જ હા, છે. family member છું એટલા માટે તમે ગાડી આપી. ઉપકાર જ કર્યો છે મેં તારા ઉપર, કારણ કે ઘરનું તો કોઈ કામ કરવું નથી, બસ રખડિયા કરવું છે રેઢિયા ઢોરની જેમ. ઘરનું કામ તો કરું છું, પણ તમને અને તમારી માને નથી ગમતું ને એટલા માટે હવે નથી કરતી. અને એક વાત પૂછું, આ બધી ચડામણી તમારા માની જ છે ને? મને ખબર જ છે કે હું આ ઘરમાં રહું છું, એને નથી ગમતું. એ મને ગમે એમ કરીને આ ઘરમાંથી કાઢવા માંગે છે. હા તો ક્યાંથી ગમે? આપણા કામમાં આવ્યા હોય ને તો સામેવાળો આપણને ગમે, કે આપણે સામેવાળાને ગમીએ. પણ નહીં, આપણા લખણ જ એવા હોય કે ઝલકાવ્યા વગર તો હાલે જ નહીં આપણને. જો સાગર, હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, તમારા લોકોની ગુલામ બનીને નહીં કે તમે જેમ ઈશારા ઉપર નચાવો ને એમ હું નાચું. અને નાચીશ પણ નહીં. શું નાચી સમજ્યા? લીધી? શું નાચી લીધી અમારા ઈશારા ઉપર? આ અડધી રાત સુધી બાંધો, શરમ નથી આવતી? ઝઘડા કરો છો તો ઘરમાં. તને અડધી રાત સુધી રખડવાની ખબર પડે છે તો તને શરમ નથી આવતી? હું રખડવા નહોતી ગઈ, તો હું ક્યાં ગઈ હતી? ક્યાં ભટકતી હતી અત્યાર સુધી? પાર્લરમાં ગઈ હતી ને, બર્થડે પાર્ટીમાં ગઈ હતી. અને આમ પણ મારે તમને આ બધું કહેવાની કઈ જરૂર જ નથી. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરું. તમે કોણ કહેવા વાળા? રાત્રે 12:30 વાગ્યા સુધી કઈ બર્થડે પાર્ટી ચાલુ હોય? તમારે શું કામ છે? તમે પણ રખડો છો. મેં કીધું તમને કોઈ પણ વસ્તુ? તારી જેમ નથી રખડતો. હવે તો આ વાતનો છે ને નિવાડો લાવીને જ રહ્યો છે. શું નિવાડો લાવવો છે? શું નિવાડો લાવવો છે? કે હવે છે ને હું મારા ભાઈના ઘરે જઈશ. અરે જ્યાં સુધી પાછી નહીં આવું, જ્યાં સુધી અલગ નહીં થાવ ને ત્યાં સુધી રહેજો તમે અને તમારી માં આવડા મોટા બંગલામાં રહેજો. જીવતા લાશ બનીને ફરજો. ઓહ, તું નથી ને તોય રહેતા જ તા, અને તું છે ને તોય રહીએ જ છે, અને તું નહીં હોય ને તોય રહેશું જ. તારે છે ને એટલા બધા ટોન્ટ મારવાની કે ખોટે ખોટા ધમકી દેવાની જરૂર નથી. હા હા હા, એ તો ખબર જ છે. ધમકી દેવાની ને ટોન્ટ મારવાની હું નથી કરતી કાઈ. તમારે માં દીકરાને ઝઘડા કરવા છે. એક તો પાડાની જેમ ખાઈ લેવું છે અને ખાઈ પીને ઝઘડો કરવાનો, બીજું કઈ કામ જ નહીં. તો આપણે શું કરીએ છીએ? આપણે રખડવાનો ધંધો કરીએ છીએ. બસ રોજ ને રોજ કંઈક ને કંઈક ખરીદી કરવી, ખોટે ખોટા અમારે કમાઈ ને એ પૈસા બગાડવા અને મોજ શોખ કરવી. કમ સે કમ રખડું તો છું. તમારી જેમ નડતી તો નથી ને ઘરમાં કોઈને. વાહ, આ તો છે ને ત્યાં સુધી. બાકી છે ને કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવશે તમારો, મારો નહીં. કેમ કે હવે તો હું મારા ભાઈના ઘરે જવાની છું ને. અને છે ને આ ઘરમાં ત્યાં સુધી પગ નહીં મૂકું જ્યાં સુધી તમારી માથી નોખા ના થાવ ને ત્યાં સુધી. તો વાંધો નહીં, મારે છે ને તારી કોઈ જરૂર પણ નથી. અને બીજી વાત, આ પારકી અસત અને પોતાના અભલકણ છે ને એ કોઈને ખબર જ ના હોય કે હું કેવો ડાયો છું એમ. તમારે છે ને મહેરબાની કરીને મારી લાઈફમાં વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. મને છે ને તારી લાઈફમાં કોઈ વહીવટ કરવાની જરૂર પણ નથી. હા તો પછી બસ, હું જાઉં છું મારા ભાઈના ઘરે. આવજો, બાય બાય, ટાટા. હા નીકળો. હા, તમારી જરૂર પણ નથી. ગાડી- રહેજો માં દીકરો. એ ગાડી મારી મુક્તિ જાજે રિક્ષામાં. હેતલ કહેતી હતી હું આવવાની છું, શું કામ છે? ફોન તો હરખી વાતે નહોતી કરતી. ફોન કરી જો. બોલ. હું બોલ? મેં કઈ થોડી તેડાવી છે તને રોકાવા, તો બોલ. હા, હું સાંભળી ગઈ. તું એકલો બબડતો હતો કે હેતલ કાંઈક એટલે હું આવીને બોલી કે બોલ. હું હેતલ કરસ. તે ફોન કર્યો તો કે હું આવું છું, તે શું કામ હતું? બસ કઈ નહીં, એમ જ રહેવા આવી છું. હા છે ને કેટલા દિવસથી તારી બહુ યાદ આવતી હતી ને એટલે. હવે એમ જ તું રોકાવા આવ્યું એવું મને નથી લાગતું. ફોનમાં વાત કરતી હતી ને ત્યારે મેં સાંભળ્યું એ ઉપરથી મને એમ ન લાગ્યું કે તું એમ જ રોકાવા આવ્યો છો અહીંયા. જો ભાઈ, હવે
તને મારી બધી ખબર જ છે ને, તો કહી દો કે હું ત્યાં ઝઘડો કરીને આવી છું. ઝઘડો કરીને? હા, કોની હારે ઝઘડો કર્યો? મારી સાસુ અને મારા ઘરવાળા સાથે, બંને સાથે. પણ હું વાત છે તો ઝઘડો કર્યો? તને ખબર છે અહીંયા નથી આપણે મમ્મી પપ્પા કે નથી કોઈ અહીંયા તારું સાર સંભાળ લેવું, તો હું ઝઘડા કરીને ખોટી દોડી આવી છું અહીંયા? લે, વાત જાણે તું તો એવું કે વાંક મારો જ હોય. વાંક છે ને એ લોકોનો છે. વાત જાણે એમ છે ને કે જો એ ઘરમાં છે ને હું બધું જ કામ કરું છું, કચરા પોતા, વાસણ, રસોઈ, આ તે, ટૂંકમાં હર એક સ્ત્રી ઘરનું કામ કરતી હોય ને એ બધા કામ હું કરું છું. તો મારા સાસુને મારું એક પણ કામ એને ગમતું નથી. ત્યાં સુધીની વાત કે મારા ઘરવાળાને મારા હાથની ચા પણ નથી ભાવતી. અને એ મને વારંવાર ટોક કરે કે તારે છે ને મમ્મી જેવી ચા બનાવવાની. બધું તો કંઈ હવે મમ્મી જેવું ના થાય ને. આ તારા છે ને મગજના બધા વહેમ છે. આ તું મગજમાંથી વહેમ કાઢ નાખ ને એટલે કાંઈ ન થાય. આ તને એમ થાય કે આ એને ભાવતું નથી, પણ તું હકીકત હરખું બનાવતી જ ન હોય. થોડુંક ધ્યાન રાખીને બનાય ને તો બધું ફરે. આ તો તારે છે ને રખડવા જોતું હોય જાજુ બેનપણીઓ આરે ને અરે બધે. વાહ ભાઈ વાહ, હવે તુંય તે મારી સાસુનું ને એની જેમ બોલવા મળ્યો, એનું એઠું પાણી પી ગયો છે હે. અને જો રહી વાત આ રખડવાની ને એવી, તો એ વસ્તુ તો છે ને જીવન છે આપણું. કઈ ઘરમાં ને ઘરમાં જેલમાં પુરાઈને રહેવાનું હોય? કઈ જીવન છે એટલે જીવન હું કઈ વેડફવાનું છે? વેડફવાનું ન હોય, બહાર તો જવાનું જ હોય. કઈક બેનપણીઓ હારે મળું, કઈક હળું મળું તો છે ને આ માઇન્ડ ફ્રેશ રહે મારું. અને આમ પણ હું ઘરમાં એક કામ કરું કે ના કરું કોઈ મતલબ નથી. જો કામ ન કરું તો પણ ઝઘડો કરે અને કામ કરું તો પણ ઝઘડો કરે. એટલે મેં નિર્ણય લઈ લીધો કે આજ પછી એ ઘરમાં હું એ ખડીના બે કટકા નહીં કરું. આપણે છે ને બીજાની ઘોડે છે ને બીજાના લક્ષણ નથી લેવાના. મને ખબર છે આ તારી બેનપણી પેલી મોનિકા છે, એ જેટલી ઘરે હવા કરે છે ને એટલી તું હવા કરતી હશે, એટલે તારો જીપડો કઈ ઓછો નહીં હોય ત્યાં. રેવા દે ને ભાઈ, મોનિકા છે ને એની રીતે સેટ થઈ ગઈ છે. હું હજી નથી થઈ. શું કરવા ખબર છે? કારણ કે મોનિકાનો સ્વભાવ જે છે ને એ બરાબર જ છે. અને મારામાં હજી એનો એક પણ ગુણ નથી આવ્યો. જો આવ્યો હોત ને તો આજે હું તારી સામે ના બેઠી હોત. હા, સેટ થઈ ગઈ, પણ બીજા ઘરે. અહીંયા તો છૂટું કર્યું ને, એ છૂટું કરવા મેના અને હજી બીજે ઘરે તે કઈ સેટ નથી થઈ ગઈ. હજી 3 મહિના થયા લગ્નના. હજી વરહદી કાઢે ને તો ખબર પડશે. જો ભાઈ, એક હાથે તાળી ન વાગે. મારો ઘરવાળો છે ને એને મારી બધી વાતમાં તકલીફ છે અને મારા સાસુને પણ બધા વાતમાં તકલીફ છે. એટલે હવે હું તો છે ને ત્યાં કહીને જ આવી છું કે હવે આજ પછી હું આ ઘરમાં પગ નહીં મૂકું, અને ત્યારે જ પગ મૂકીશ જ્યારે આપણે નોખું થવાનું હશે. બોલ હવે હું શું કરું? બહુ સારો નિર્ણય લઈને આવ્યા હોય ને એવી રીતના પાછી વાત કરે છે કે હું નક્કી કરીને આવી છીએ, નોખું થવાનું થાય તે મને કહેજો. આવું શીખવાડ્યું તું તને કે નોખા થઈને રહેજો ત્યાં? મને નહોતી ખબર કે મારો ભાઈ છે ને પીઠ પાછળ દગો કરશે. નકર અહીંયા આવે તો જ નહીં, મરી જાત રસ્તામાં ક્યાંક. આમ ગાડી ભટકાડે, ગાડી સામે ટ્રક આવતો હોત ને તો ત્યાં જઈને હું ભટકાડે. રાઈ જેવા કટકા થાત. પછી છે ને રોત મારી લાશ ઉપર. આ બધું છે ને બોલવું હેલું છે. મરી જાત ને મારી ઉપર ગાડી હાલી જાત ને આ બધું એટલું બધું હેલું નથી. એટલે આપણો મગજ છે ને આ તું અત્યારે જે વાત કરશો ને એની ઉપરથી મને એમ લાગે છે કે તારું મગજ જ હળી ગયેલું છે. હામું બોલતી હશ, લવારી કરતી હશ, તો પછી ઘરે ઝઘડો જ થાય ને. ના વાંધો નહીં. તને હું આ ઘરમાં આવી એનાથી તકલીફ છે ને? કાંઈ વાંધો નહીં. મારા સાસુને તકલીફ છે, મારા ઘરવાળાને તકલીફ છે. બસ મતલબ કે આમાં છે ને હું બધાને નડું જ છું. હું એક જ ખરાબ છું ને, બાકી બધા તો દૂધના ધોયેલા છે. વાંધો નહીં, તું કહેતો હોય ને તો હું અહીંથી વહી જઈશ. બસ નહીં મારા સાસરી એમાંય જાઉં ને નહીં ક્યાંય જાઉં, તાપીમાં જઈને પડી જઈશ. પણ તમારા લોકોના મોઢા હવે ક્યારેય નહીં બોલાવું. હવે ક્યાંય નથી જવું. અહીંયા આવી છો તો રોકા. હું મારી રીતે એ લોકોને મનાવી ને ખબર છે મને. તું હવે છે ને હું એને વાત કરું ને તો થોડી ઘણી સમજીને રહી જાય. ત્યાં હાલ એનો વાક હશે હું એને કહી દઈ બધું. પણ આપણે થોડું ઘણું સુધરવું પડશે. આમને છે ને તું કદાચ અહીંયા છૂટું કરીને બીજી જગ્યાએ કહેશું તો કઈ અહીંયા બીજી જગ્યાએ તું બોક કરી તો એ લોકો સાંભળી નહીં લે. રહેવા દે ને. તું તો જાણે એમ જ કહે છે કે આ બધામાં છે ને મારો જ વાંક છે, પણ મારો કાંઈ વાંક નથી. અને મને ખબર જ હતી કે મારો ભાઈ છે ને, મારા ભાઈ ઉપર મને આંધળો વિશ્વાસ હતો કે ગમે એવું કહી દેશે ને તો પણ મને કોઈ દિવસ દગો નહીં આપે. હા, કાંઈ વાંધો ન આવી છો ને તો રોકા, અને 2-3 દી રોકા. હું છે ને કુમારને બોલાવીને વાતચીત કરી લઈ. સારું, ઝોમેટોમાંથી સેન્ડવિચ મંગાવી દેજે. હું કાંઈ નથી મગાવવાનો, બનાવી નાખજે. આ વહુ જતી રહી છે. આ વહુ જતી રહી છે ને એની બહુ ચિંતા થાય છે. હા, સોસાયટીમાં બધાને ખબર પડી જશે તો લોકો વાતો કરશે કે વહુ ઘર છોડીને ભાગી ગઈ. મને તો બહુ ચિંતા થાય છે શું થશે ને શું નહીં થાય. હવે સાગર અહીંયા બોલો. તું કેવી રીતે આટલો બિંદાસ રહી શકે બેટા? જો ને શું?
વહુ જતી રહી છે ઘર છોડીને. મને ખબર છે, મેં જ કાઢી છે. પણ તું સમજતો કેમ નથી? જો બેટા, દરેક ઘરમાં ઝઘડા થાય, નાના મોટા ઝઘડા ચાલતા રહે, એનો મતલબ એ નહીં કે આપણે મન ફાવે એવું વર્તન કરાય. અરે મન ફાવે વર્તન આપણે કરીએ છીએ કે એ કરે છે? માનું છું થોડી જિદ્દી સ્વભાવની છે, માનું છું કે મન ફાવે એવું વર્તન કરે છે, પણ એનો મતલબ એ તો નહીં ને કે આપણે સંબંધ તોડી નાખીએ. એ પિયર વહી ગઈ. હવે ધીમે ધીમે જો બધાને ખબર પડશે ને સોસાયટીમાં લોકોને જાણ થશે ને તો બધા કહેશે કે આપણે વહુ ઉપર ત્રાસ ગુજારતા હતા, એવું થશે. આ નવું નવું પરણેલું જોડું હોય ને એ ઘરે જતી રહે ને એના, તો લોકો આપણને બદનામ કરશે. જો વાંક હોય કે ન હોય, પણ બદનામી તો લેવી જ પડશે. શું કામ બદનામ કરે? શું કામ બદનામ કરે? આ જે કહેવા આવે ને એનું મોઢે કહી દઉં કે તમે 5 દી સાચવીને જુઓ. ધીમે બોલ, ધીમે બોલ. સાંભળશે ને કોઈ તો ઉલટાનું 2 ની 4 થશે. એ સારું. કોઈ મને કહેવા આવે ને તો હું એને સામેથી કહી દઉં કે 5 દી સાચવીને જુઓ, પછી ખબર પડે કે કોનો વાંક છે ને કોનો વાંક નથી. એક તો રેઢિયા ઢોરની જેમ બસ રખડિયા કરવું છે, આ ઘરના કંઈ કામ કરવા નથી, અને 2 શબ્દ કાંઈ કહીએ તો ખોટું લાગી જાય બેનને. વાત સાચી છે તારી બેટા કે એને ખોટું લાગી જાય છે, કોઈ કામ કરવા નથી ગમતા, પણ એ તું અને હું જાણીએ છીએ, બીજા બધાને થોડી ખબર છે. અને કોઈને કહેવા જઈશું તો કોઈકને ખરાબ લાગશે કે જો ને હા આવું કરે છે. એટલે તું સમજ. જુઓ મમ્મી, આ સમયમાં છે ને બધાને ખબર જ છે કે કોણ કેટલામાં છે. આ વ્યક્તિ છે ને એકવાર જોઈ લઈને માણસને ત્યાં એને પારખી જાય. આ બાજુવાળા સવિતા માસી છે ને મને ચોખ્ખું કહેતા હતા કે તારી બહુ હાલી જાય ને તો પણ એવું લાગે કે મરેલો પાડો હાલો જાય છે. એ સવિતાને તો આદત છે. હવે લોકોનું જોઈને આપણે થોડી કયા આપણા ઘર બળાય છે. સમજ તું, એ સવિતાની વહુ નથી ટકી એટલે એને એમ કે કોઈના ઘરની વહુ ન ટકે, લોકોની વાતમાં ન અવાય. ભલે વહુ સારું વર્તન નહોતી કરતી, વહુને બધું સારું કામ કરવું નહોતું ગમતું, પણ એમ નહીં. એક મિનિટ મમ્મી, તમે મને એ કહેશો કે મારી વહુમાં સારામાં સારો ગુણ કયો હતો એ જરાક મને કહી દો, એટલે અત્યારે ને અત્યારે હું એને લઈ આવું. જો બેટા, હું ગુણ અવગુણ નથી કહેતી. મને પણ એની ઘણી બધી વસ્તુ નહોતી ગમતી, પણ એનો મતલબ એ તો નહીં ને કે એને ચાલ હકાલપટ્ટી કરીને કાઢી મૂકું. અરે પણ તો એને પણ સમજવું પડે ને. મેં કાંઈ એકલાએ તો લગ્ન કર્યા નથી, એણે પણ મારી સાથે લગ્ન કર્યા છે, તો એને પણ સમજ પડવી જોઈએ ને કે આપણે આપણું લગ્ન જીવન જો સારી રીતે આખવું છે તો આપણે સમજીને રહેવું જોઈએ. અરે બાબા, તારી વાત સાચી, તું સાચો, બસ. પણ મારી વાત માન બેટા. હા, વહુ સાથે ખોટા ઝઘડો આગળ વધે, લોકોને ખબર પડે એવું ન કર. હું કહું છું તું જા એના પિયર, એને મનાવીને પાછી લઈ આવ. જો મમ્મી, હું છે ને કાંઈ એના પિયરે જવાનો નથી, હું કંઈ મનાવવા જવાનો નથી. આપણે મનાવવા જઈશું ને એટલે એને છે ને ભાવતું ચડી જશે, અને અત્યાર સુધી જે કરતી ને એના કરતાં પણ થોડું એડવાન્સ લેવલનું કરવાનું ચાલુ કરશે. જો મારી વાત માન્યું કે થોડી અડિયલ છે, સ્વભાવ જિદ્દી છે, પણ મારું મન નથી માનતું. મને એમ થાય છે કે ક્યારે તું એને લેવા જાય, ક્યારે એને લઈને આ ઘરમાં પાછો આવે. જો બેટા, મને ખબર છે તું અત્યારે ગુસ્સામાં છે, તને એમ લાગે છે કે મમ્મી આ બધું શું કહી રહ્યા છે, તને મારી વાતનો પણ ગુસ્સો આવતો હશે, પણ શાંત મને એકવાર વિચાર કર ને સાગર. એકવાર, ખાલી એકવાર વિચાર કર કે હું શું કહેવા માંગુ છું અને શા માટે કહું છું. જુઓ મમ્મી, તમે આટલું બધું કહેતા હોય ને તો હવે સાંભળો મારી વાત. આ જેટલી મારી વાઈફ, આ મારી પત્ની જેટલી ખરાબ છે ને, મતલબ એનો સ્વભાવ ખરાબ છે ને, એટલા જ સારા એના ભાઈનો સ્વભાવ છે. એટલે જ્યાં સુધી એના ભાઈને હું ઓળખું છું ને ત્યાં સુધી એ કાંઈ રાખવાના નથી. 2-3 દિવસ જુઓ, આપોઆપ સામેથી મોકલી દેશે. સારું. અને ખોટી ચિંતા નહીં કરતા. આ જુઓ તો 5 કિલો ઓછું થઈ ગયું. હા, હું ઘરે જઈને આવ્યો, ઘરે નહોતી, અહીંયા કેમ એકલી બેઠી છો? આ અત્યારે મારી સાથે થયું જેવું છે. કેમ, તારી તબિયત તો સારી છે ને? તબિયત સારી છે. તો તારી સાથે હું છું. હા જુઓ ને, હા ઘંટી એ છે ને ઘઉં મૂકવા ગઈ હતી લોટ દળાવવા માટે. હા હા હા. તો હું ઘંટીવાળા હારે કઈ માથાકૂટ થઈ? ત્યાંથી પાછી રિટર્ન આવતી હતી ને તો હા, આ સોસાયટીના રસ્તા ઉપર છે ને થોડી બાયો બેઠી હતી અને વાતો કરતી હતી. કેમ, તારી કઈ ખરાબ વાત કરતા હતા? મારી વાત નહોતી, તો હેતલની વાત હતી.
હવે એ તો રોજ વાતું કરે છે, એ ક્યાં નવાઈની વાત છે. તમને ખબર છે એ ઘર મૂકીને વહી ગઈ છે. તને ઘર મૂકીને વહી ગઈ? એ જ તો વાત છે. એ બધા વાતો કરતા હતા એટલે ત્યાં જઈને મેં પૂછ્યું કે શું થયું છે એમ, અને પણ પછી? કોઈને વધારે કઈ જાણકારી નથી. તો એને હાહુ તને મળ્યા હતા એણે વાત કરી એવું કંઈ નથી ને? ના ના, બધા વાતો કરતા હતા ને ત્યાંથી જાણકારી મળી મને. તો આ વાત છે ને ક્યાંય કરતી નહીં. આપણને હકીકત કાંઈ ખબર જ નથી હું છું હોય હું નહીં. આ તો એને હાહુ એ ઘરેથી બહાર કાઢી મૂકી હોય તો હે? હવે આપણને શું ખબર, અને મારે શું કામ કોઈને વાત કરવી જોઈએ? હા હા તો આખી સોસાયટીને બધી ખબર જ છે, હા હા, પણ એને છે ને થોડું સમજવું જોઈએ. આવી રીતે છે ને ન કરવું જોઈએ. હાચી વાત છે તારી. પણ આ હેતલની જિંદગી હાવ કેવી કહેવાય? આ તારી હારે રહી તોય નથી સુધરતી. હું તો એ વિચાર કરું છું. હે હવે તો વહી ગઈ. હવે સાગરભાઈ અને આંટી કેટલા હેરાન થતા હશે. હા, એ વાતય તારી હાચી. જિંદગીમાં અમુક વ્યક્તિ આવે ને તો જિંદગી બરબાદય થઈ જાય અને જિંદગી બની જાય. હે આ તો વાત એવી છે. પણ હું તને શું કહું છું હમ કે હવે તો પૂરું થઈ ગયું. આ હેતલ કોઈ દી સુધરશે નહીં. કારણ કે આ લોકોએ ઘણું સહન કર્યું. હે કે એ ઘરે કામ ન કરે, રસોઈ ન બનાવે, ચા સવારે ન બનાવી દે. આ બધું તો ખોટું કહેવાય ને. પછી વ્યક્તિમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. પછી છે ને ગમે એવી વ્યક્તિ હોય હાવ કંટાળી જાય. સમજી? પણ મને એક વિચાર આવે છે શું? કે એ તારી તો બેનપણી છે. હા, બેનપણી જ કહેવાય ને. તો તું એને સમજાય તો? ક્યાંથી સમજાવવાની? હવે પાછી આવે તો વાત થાય ને. અરે મારે કાંઈ છે ને ફોન બોન એને નથી કરવો. એ અહીંયા આવશે ને તો સમજાવી દઈશ. બાકી મારે કાંઈ સમજાવવાની થતી નથી. જો. આ ખાલી ખોટું છે ને લીધા લીધા વગરની હું વચ્ચે આવી જઈશ. અરે એવી વાત નથી. જો આપણી લીધે કોઈની જિંદગી સુધરે તો હું વાંધો. હું તને એમ કહું છું. હા, વાંધો તો કંઈ નથી. અને એક બીજી વાત, આ મામાનો છોકરો છે એની વહુએ આવું કરતી હતી ખબર છે ને, પણ એને બે જણાએ સમજાવી એના પિયરવાળાએ તો એ સમજે ગઈ કે નહીં, એનું ઘર કેવું હરખું હાલવા મળ્યું. હા, એટલા માટે હું તને કહું છું. અને મને ખબર છે કે તારી વાત માને. આ શ્રીફળ હોય એક ગાય ન ફૂટે, બે ગાય ન ફૂટે, પણ ત્રીજા ગાય તો છે ને વધારાય જ જાય. સમજી ગઈ. જોઈએ હવે પાછી આવશે ને તો એની સાથે વાત કરી જોઈશ. પણ વિચાર કરો, હવે આખી સોસાયટીમાં છે ને આ લોકોની કેટલી બદનામી થશે. હા હા, તારી વાતય સાચી છે. અને આ ઘણાય દિવસથી તો સાગરે બેહવા નથી આવતો. હા, એની ઘરવાળીને લીધે. આ તમને સાગરભાઈ મળે ને તો એમની સાથે વાત કરી જોજો કે ખોટું ના લગાવે. હા, મને સાગર મળે ને એટલે હું વાત તો કરી જ લઈશ. પણ આ બિચારા સાગર આળે કેવું થયું નહીં? હે કેટલો હોશિયાર છોકરો, તો આ બાઈ કેવી ભટકાણી. હે હવે જીવ બાળે શું થવાનું છે? છોડો એ બધું. ચાલો, કેટલો સમય થયો ને બેઠી એને. હા, ડબ્બો પાછો લેવા પણ જવું પડશે. એટલે હજી લોટનો ડબ્બો લેવા જવાનું છે એમ ને? હાલ તો હું હારે આવું કે હું ઘરે જાઉં? તમે ઘરે જાઓ, હું લઈને આવું છું. ભલે. હા, જો સાગર કુમાર, હવે આ વાત જે કાંઈ થઈ હોય ને એમાં મને ખબર જ છે કે મારી બેનનો વાંક હશે. નકરું છે ને તમારો વાંક ન હોય ને તમારી ઘરનો કાંઈ વાંક ન હોય. પણ હવે આ ખોટા બધા ગામમાં વાતું કરે અમારા કુટુંબમાં. એક તો જો મારા મામાએ કીધું હતું ને ત્યાં અમે સંબંધ કર્યો નહીં, અને અમે અમારી રીતે કર્યો હતો. એટલે થોડું ઘણું સાંભળવાનું થાય ને કદાચ થોડું ઘણું લેટ ગો કરીને જેમ હાલે છે મકાઓને તેડી જાઓ તમે. જો પ્રદીપભાઈ, મને તમારી બેનને રાખવામાં કોઈ વાંધો નથી, પણ કાંઈક ને કાંઈક એનું ઊભું જ હોય. આ રોજ ને રોજ છે ને કાંઈક ને કાંઈક એના નખરા હોય જ છે. કાં તો એક તો ઘરમાં કામ કરવા હોય નહીં, બીજું તો કે રોજ ને રોજ બહાર રખડવા જવું હોય, શોપિંગ કરવા જવું હોય, અને આવે ક્યારે રાતના 12:30 વાગે આવે. હવે અડધી રાત સુધી બહાર કરે તો કરે શું? ઘણી વાર તો એવો પ્રશ્ન થાય, અમે તો ઠીક ચાલો ચલાવી લઈએ, આજુબાજુ આડોશ પાડોશવાળા કહે કે તમારી બહુ એકલી આ રાતના મોડા સુધી કરે છે, હું ક્યાં જતી હોય છે, ક્યાં ભાટકતી હોય છે? એ તો ભાઈ જો મને ખબર છે, કારણ કે મારી બેન છે, મને ખબર હોય ને. લગ્ન પહેલાં થોડોક એ હતું, અને હમણાં તમારો ઝઘડો થયો ને તે રાતે જ ફોન કર્યો તો હું આવું. એ તો હું ખીજાણો, મેં કીધું ભાઈ અત્યારે કાંઈ ન થાવ, સાનમુનિની ત્યાં રહે એટલે રહી. નકર રાતે 12:30 1 વાગે અહીંયા આવતી હતી. મેં કીધું ભાઈ નથી આવું.
એટલે એ આવી હતી ને મેં મારી રીતે સમજાવી 2-3 દી હવે શાંત પડ્યું છે. તો હું તો એમ કહું છું કે તમે એને તેડી જાઓ અને તમારા મમ્મીને થોડુંક સમજાવજો. અને જાજો આનો જ વાક હશે, હું નથી કહેતો તમારા મમ્મીનો વાક હશે, પણ હવે લેટ ગો કરો તો વધુ સારું. લેટ ગો જ કરતા હતા અત્યાર સુધી. અને બીજી વાત એ છે કે ચલો આ ઘરના કામ ઓછા કરે ને તો ચાલે, પણ ઘરમાં શાંતિથી રહેતી હોય ને તો અમને કાંઈ વાંધો નથી. બાકી એના ખર્ચા એ ઓછા નથી. આ રોજ ને રોજ કંઈક ને કંઈક ખર્ચા ઊભા હોય છે એના. અને બીજી વાત કે એક તો તમને ખબર છે, તમે ધંધો કરો, હુંય ધંધો કરું, એક તો આખો દિવસ આપણે ઘરની બહાર રહેવાનું હોય, લોકો સાથે મગજમારી કરવાની હોય, એટલે આખો દી એક તો કંટાળીને ઘેરે આવતા હોય. આપણને એમ થાય કે ઘેરે આવશું ને એટલે શાંતિ મળશે, આ 2 ઘડી જમી કાઢવી અને આરામ કરશું. પણ જો ઘેરે આવીને મગજમારી કરવાની હોય એના કરતાં તો એકલું રહેવું સારું. એ વાત સાચી છે. જો હું એમ નથી કહેતો કે તમારે એની જરૂર પડી છે, પણ અત્યારે છે ને આ જગતમાં આપણે આ અત્યારે જે સમય પ્રમાણે જીવે છે ને કોઈ માણસ એકલો રહેતો નથી. હવે કાલ સવારે તમે બીજા લગ્ન કરશો, આના હું બીજા લગ્ન કરી, છૂટું થાય અને ખોટા બધા વાતો કરશે, ન્યાય જો થોડો ઘણો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, બરાબર. હું એમ નથી કહેતો કે મારી બેનને સારું ઠેકાણું મળી જાય ને તમને સારું મળી જાય. હવે કોઈ લોકોને ખબર પડતી નથી, લગ્ન જો કોઈ ઘરના હારે થતા નથી, જે અજાણ્યા માણસ એની હારે થાય છે. એટલે મારું માનો ને તો મને હે ને મારા કુટુંબની તકલીફ છે. જો એ લોકો કહે ને તો મારે એક તો મમ્મી પપ્પા નથી, કારણ વગરનું એ બધાનું મારે સાંભળવું, મને એની બીક છે. તમારી વાત સાચી છે, તમને હું સમજું છું. અને સાચું કહું તો ઘણીવાર તો મને એવું પણ થાય છે કે આ હેતલ શું તમારી જ બેન છે? કારણ કે એ જેટલી ગુસ્સેલ છે, એનો સ્વભાવ જેટલો કડક છે ને એટલા જ તમે સાવા નરમ છો. સાવ એટલે સાવ શાંત સ્વભાવના માણસ છો. પણ મને એવું થાય કે તમારી બેન હેતલ કઈ રીતે હોઈ શકે? જો હું 2-3 દિવસ અહીં રોકાણી છે ને હજી 2-3 દિવસ રોકાય, હું મારી રીતે સમજાવું એને, બરાબર. જો એના તરફથી પછી કાંઈ ફોલ્ટ આવે ને તો તમ તારે 2 ધડક આપણે છૂટું કરી નાખીશું. આપણે કોઈ જાતનું એવું નથી કે ભાઈ આપણે ન્યા જ રાખવાનું, તમે ઝઘડો સહન કરીને રહ્યો ને તમે જાતું કરો, એ જાતું કરે. પણ એક ટ્રાય, જો એક મોકો ભગવાન આપે, ભૂલ થઈ હોય ને એને એક મોકો ભગવાન આપે છે. સારું, તમે આટલું બધું કહો છો ને, હેતલનું મોઢું તો મને નથી આવતું, પણ તમારા ખાતર છેલ્લા 2-3 દિવસનો સમય તમને આપું છું. 2-3 દિવસ તમારા ઘરે છે ને તમે શાંતિથી સમજાવો. જો એ સમજી જાય ને વ્યવસ્થિત રહેતી હોય ને તો મને કાંઈ વાંધો નથી. અમારા ઘરમાં ભલે ને મોજથી રહે, પણ જો આવું ને આવું વર્તન કરતી રહેશે ને તો મહેરબાની કરીને 2 હાથ જોડું છું કે પછી મને તમે એમ ના કહેતા કે હવે તમે આ સંબંધ આગળ વધારો. તરત જ હું છૂટાછેડાના કાગળ તમને મોકલાવી દઈશ અને તમે સાઈન કરી દેજો. ના ના, એનો કાંઈ વાંધો નથી. ને જો આપણે છે ને બીજા લોકો રાજી થાય ને એવું કામ નથી કરવું. આપણે જે સમાજમાં જે જગ્યાએ આપણે રહીએ છીએ ને એ સમાજમાં છૂટું થાય ને એટલે બહુ લોકો વાતો કરે, સમજ્યા તમે? વાતું તો જો આપણો સમાજ હોય કે ગમે એ સમાજ હોય, છૂટું થાય ને એટલે વાતો તો કરવાના જ છે. પણ હવે જ્યારે સામેવાળું વ્યક્તિ સમજવા તૈયાર ના હોય તો ખોટો પ્રાણનો સંબંધ રાખવો એ પણ કાંઈ હોશિયારીની વસ્તુ તો ન જ કહેવાય ને. હા, એ વાત તો સાચી. અને હેતલ આમ પૈસાની કેવા વાપરે છે તો હું છે, મને 2 દિવસ અહીંયા રહીને તો હું મારી રીતે બધું એને જે કહેવાનું છે ને એ બધું કહી દઉં. પૈસાની તો વાત જ જવા દો. અમારું જે ક્રેડિટ કાર્ડ છે ને એ હું હતો ને ત્યારે મહિને 1 થી 2 વાર સ્વાઇપ કરાવતો. હવે મહિનામાં કેટલું બિલ બને છે ને ઘણીવાર તો મને ખબર નથી પડતી. જ્યારે બિલ હાથમાં આવે ને ત્યારે થાય છે કે આટલું મોટું બિલ બની ગયું. હકીકત ગણું તો મારી બેનની જ ભૂલ છે, મારે કોઈને કંઈ કહેવાય એમ છે નહીં. સારું, હવે આમને વાતોને વગળશું ને તો એ તો પૂરી થવાની નથી. તમે કહો છો ને એ માટે હું તમને 2-3 દિવસનો સમય આપું છું. તમે તમારી બેનને પ્રેમથી સમજાવો કે તે ઘર માંડ્યું છે ને તો ઘર સાચવ, જેથી કરીને તું પણ શાંતિથી રહી શકે અને સામેવાળા પણ શાંતિથી જીવી શકે. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરી. હા. બોલો ને ભાભી, શું કામ હતું? હા, તને કેટલા ફોન કર્યા ત્યારે માંડ એક ફોન રિસીવ કર્યો. મારાથી શું નારાજ થઈ ગઈ છે તું? બસ એમ જ. હવે તો નક્કી જ કર્યું છે કે કોઈ સાથે વાત જ નથી કરવી. વાત કરું તો લાંબી લપન છપ્પન થાય ને. તને ખબર છે આ તું ઘર મૂકીને આવી ગઈ ને પછી કેવી વાતો થાય છે? જો બધા છે ને તારા વિશે બહુ ખરાબ વાતો કરે છે. તારે આવું ન કરવું જોઈએ. જો હું ઘર મૂકીને આવી એટલે જ વાતો થાય છે એવું તો છે નહીં. હું ઘરમાં હતી તો પણ મારી વાતો તો થતી જ હતી ને. મને એમાં કોઈ ફેર નથી પડતો. અને આમ પણ છે ને અમારી સાસુના સ્વભાવના લીધે હું સાવ વગોવાઈ ગઈ છું, સાવ ફેંકાઈ ગઈ છું. તારો વેમ છે. મેં છે ને અત્યાર સુધી તને ક્યારેય કહ્યું નથી, પણ આજે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધામાં તું ખોટી છે. તને ખબર છે
તારા સાસુ તો ઘણા સારા છે, તને ભગવાને સાસુ આપ્યા છે તો તને એની કદર નથી. આ સાસુ હોય ને તો જે વસ્તુ ન આવડતી હોય એ શીખી શકાય. આ કાલે સવારે તારા છોકરા થશે તો એની સાચવણી કોણ કરશે? સાસુમાં તો પછી તને આવડે છે છોકરાને કેમ મોટા કરવા? ના. અને જો તારા સાસુ આ વાતે ને વાતે તને કાંઈ કહેતા હોય કે તારું કામ ન ગમતું હોય તો શું કામ ન ગમતું હોય? કે આપણી જનરેશનમાં અને એમની જનરેશનમાં છે ને ઘણો બધો ગેપ છે. એ લોકો પરફેક્શનથી કામ કરતા હોય એટલે આપણું કામ એમને ન ગમે. પણ ભગવાને બે કાન તને શું કામ આપ્યા છે? તારા સાસુ તને કાંઈ કહે તો અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નખાય ને. અચ્છા, સરસ. આંટી, હું અહીંયા હેતલને સમજાવવા જ આવી હતી. સમજાવા કે અમારા ઘરમાં ઝઘડા કરાવવા? ઝઘડા કરાવવા હું કંઈ સમજી નહીં આંટી. નહીં સમજી? બધું સમજાઈ ગયું. ત્યાં આગળ પણ અમારા ઘરે આવી અને મારી વહુની કાન ભંભેણી કરતી હશે એટલે અમારા ઘરમાં ઝઘડા થાય. હવે ત્યાં તારું પેટ ના ભરાયું તો મારા વહુના પિયર સુધી લાંબી થઈ ગઈ. હા, રહેવા દે, બધી ખબર પડે છે મને. તું મારી વહુને ચડામણી કરવા આવી છે. પણ મમ્મી મારી વાત તો સાંભળો. બેટા તું નાદાન છે, તને નથી ખબર પડતી. અમુક લોકો બહુ ચાલાક હોય. હા, ઘરમાં થોડી નાની મોટી કચકચ થતી હોય ને તો આવા લોકો ફાયદો ઉઠાવવા માટે પહેલા નંબર પર હોય. આંટી શાંતિ રાખો, મેં છે ને ક્યારે એવું નથી કર્યું. રહેવા દે ને હવે, મને બધી ખબર છે. તારે અહીંયા આવવાની જરૂર ક્યાં હતી? અને આવી તો આવી, મને કહેવાય ને. મને તો કાંઈ ના જાણ કરી કે મારી વહુને ત્યાં આવે છે. અરે બસ કરો, બસ શું કરો? હા પેલા ભાભી, વાત તો સાંભળો. પણ સાચી વાત છે. પણ સાગર આ લોકો છે ને એના કુટુંબમાં આટો મારવા નથી જતા, પણ આ પાડોશમાં આટો મારવા નીકળે છે. બોલો. મારી વાત હેતલ મને ફ્રેન્ડ માને છે ને એટલે એને સાચી સલાહ આપ. કેમ? પૂરું બોલી લો. હા, બોલી લે, સાંભળી લઈએ ને અમે. બોલવા બાકી શું રાખ્યું છે? સાગર મારી વાત સાંભળશો? ના, જો હેતલને છે ને હું ફ્રેન્ડ માનું છું અને એને છે ને સાચી સલાહ આપવા આવી હતી. અચ્છા. અને એ પણ મારા પતિએ કહ્યું ને એટલે. હા, બરાબર છે આમની વાત. સલાહ અને તું સલાહ આપીશ અને મારી વહુને ખબર પડશે. અરે રહેવા દે, સલાહ આપવા નહીં પણ મારી વહુની કાન ભંભેણી કરવા આવી હતી. રહેવા દે બેટા, તું નાદાન છે, તું અબોધ છે. તને એમ હશે ને કે હા તારા ભલું ઈચ્છતી હશે. નહીં, આજે આવી આજ પછી છે ને મારા વહુના ઘરે પગ ના મૂકતી. નીકળ અહીંયાથી. મને પણ કોઈ શોખ નથી. હવે સાંભળી લો, આ તો એવી વાત થઈ ગઈ કે ઉલટા ચોર કોટવાલ કો દાટે. અરે કોઈનું છે ને સારું કરાય નહીં. જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે. દામિની બેસ તો ખરા. રહેવા દે ને બેટા, એને શું બોલાવવાની જરૂર છે? ભલે ગઈ, જા અને ફરીવાર છે ને મારી વહુના મોઢે ના લાગતી. જો વહુ બેટા, મમ્મી બસ કરો ને તમે. ક્યારના કઈ બોલવા જ નથી દેતા. અરે મારું તો કંઈક સાંભળો. દામિની ભાભી મને શિખામણ આપવા માટે આવ્યા હતા, સલાહ આપવા માટે આવ્યા હતા કે તું જે કરે છે ને એ ખોટું છે. અને એણે ત્યાં સુધી મને કીધું કે તારા સાસુમાં છે ને એ તો ભગવાનનો માણસ છે, એ ક્યારેય કોઈ દિવસ કોઈને હેરાન ના કરી શકે. એ તો મને સલાહ આપતા હતા કે તારે છે ને ઘરના બધા કામ શીખી જવા જોઈએ. આ તારા સાસુ હયાત છે ને ત્યાં સુધીમાં તને શીખવાડી દેશે. કાલ સવારે તારા સાસુ રહ્યા ના રહ્યા તો તને કોણ બધું શીખવાડશે? જુઓ હેતલ વહુ, વાંક તમારો નહીં, વાંક થોડો ઘણો મારો પણ છે. હા, કોઈનો વાંક ના હોય ને તો પણ તમે એની સાથે ઝઘડો કરી લો. અરે એ જ તમારો વાંક છે મોટો. અરે તમે ઘર છોડીને આવ્યા તો ચિંતા તો થાય ને કે વહુ ઘર છોડીને એના પિયરમાં બેઠી છે અને એમાં પણ પાડોશીને જોવે તો મગજમાં શું વિચાર આવે? મારી જગ્યાએ તમે હો ને તો તમને પણ આવા જ વિચારો આવે. અરે પણ કોક માણસ વચમાં બોલતું હોય, કોક રોકતું હોય ને ત્યારે એ માણસને બોલી લેવા દેવાય. એ બિચારાને કેટલું ખોટું લાગ્યું હશે. એ તો પેલું કહેવાય છે ને કે ધર્મ કરવા ગયા ને ધાક પડી ગઈ, અરે એવી વાત પણ થાય. એને ખોટું લાગ્યું હશે ને તો ખરે જઈને બે ભાખરી વધારે ખાઈ લેશે. એની ચિંતા ના કરો, એ તો સમજી જશે. તું તારું કર. તારે ક્યાં પહોંચવું છે? તારે આવવું છે અમારા ઘરે કે નથી આવવું બકા? હા, એકદમ સાચું કહ્યું. જો બેટા, ભૂલ જેની હોય એની, બધા એકબીજાને માફ કરી દઈએ અને આપણે પ્રેમથી આપણા ઘરમાં હળીમળીને રહીએ. મને ખબર છે તું કામમાં પરફેક્ટ નથી એટલે હું કચકચ કરતી હતી, એ તને ગમતું નહોતું, બરાબર? બરાબર. તો હવે નહીં કરું. તમે કચકચ કરો પણ તમે ડાયરેક્ટ ઝઘડો કરવાનું ચાલુ કરો ને એમ નહીં. તમે પ્રેમથી પણ કહી શકો છો ને બધું કે પ્રેમથી હેતલ બેટા, કહીશ. ચા આવી રીતના નહીં, ચા આવી રીતના બનાવાય તો મને પણ સારું લાગે ને મમ્મીજી. હા, એકદમ સાચું કહ્યું. મારી સમજાવવાની રીત ખોટી હતી, હા. પછી તમને ખોટું લાગ્યું, એમાં ઝઘડા હા. વધ્યા એટલે તમે ઘર છોડીને અહીંયા આવી ગયા. પણ હવે એવું નહીં થાય. હવે હું પ્રેમથી કહીશ. બસ હા, બસ. સાગર,
તો હવે બધું ક્લિયર? ક્લિયર કોઈ મગજમારી નહીં? નહીં. કોઈ મગજમારી નહીં, પણ એક વસ્તુ બાકી રહેશે. શું? દામિની ભાભીને સોરી તો કહેવું જ પડશે ને. અરે એને ઘરે બોલાવીને ખવડાવી દઈશું. અરે એની માફી માંગી લઈશ. મને નહોતી ખબર કે આપણા ઘરનું સારું ઈચ્છતી હતી. સહપરિવાર જમણવાર કરી દઈશું. બસ. સારું, વાંધો નહીં. અને તારો વર હજી જીવે છે ને તે કાંઈ નથી કર્યું. એટલે ઈ તો હું ગુસ્સામાં આવી ગઈ હતી ને અહીંયા પિયર, અને આમ પણ અમારા ભાઈનું ઘર છે તો મારે જેમ રહેવું હોય એમ હું રહી શકું ને. બરાબર. હવે છે ને ચાંદલો કરી લો, મંગળસૂત્ર પહેરી લો. સાડી જ પહેરી લઈશ, હા બસ પછી આપણે જઈએ. જાઓ જાઓ તૈયાર થાવ. જાઓ જલ્દી. ચા બનાવો. ના 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 તૈયાર થાવ. હા ચા તો ઘરે જઈને પીશું. હાસ માડી રે અંત આવ્યો આનો. હા